તો આ તરફ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। વાલિયા પંથકમાં ધોધમાર વરસાદથી દેસાડ નજીક મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। પાણીના તેજ પ્રવાહને જોતા દેસાડથી વાલિયા જવાનો રસ્તો બંધ થયો। તો આ તરફ દહેજ ભરૂચ હાઈવે પર પવન સાથે વરસાદ વરસ્યો। દહેજ ભરૂચ હાઈવે પરના ભેંસલી, બાળબૂત, ભુવા, અલાદર, દહેજ ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। સુરતની વાત કરીએ તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી। ઓલપાડ, કીમ, સાયણ, કોસંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તાઓ પાણી થયા છે। તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે। ડાંગના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં વરસાદ વરસ્યો। સાપુતારામાં વરસાદ વરસતા ચારે તરફ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી। વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો પણ હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર બન્યા હતા। તો પર્વતો પરથી ધોધ પણ વહેતો થતાં પ્રવાસીઓ આહલાદક વાતાવરણની મજા માણી હતી। તો દક્ષિણ ગુજરાતના અલગ અલગ દ્રશ્યો ભરૂચ, સુરત અને ડાંગમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે। એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે અને તેની વચ્ચે મેઘરાજાનું આગમન દક્ષિણમાં પણ જોવા મળ્યું હતું।